મિત્રો હાલમાં જે સોંગ વાયરલ ચાલી રહ્યું છે મારા ચાંદને જોવા, એ સોંગ પર ટેક્સ લિરિક્સ વાળું સ્ટેટસ બનાવતા શીખવાડીશ. માલુમ है तेरे बाप को मत सिखा चल. क्या बात है सर, क्या बात है सर, क्या ડેમો બતાવે એ પ્રકારની રીલ્સ બનાવવા માટે અલાઇડ મોશન ચાલુ કરી લો. આ રીતે અલાઇડ મોશન તમારું આ રીતે ચાલુ થાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. તમારી અલાઇડ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેવાના. એડ થઈ જાય એટલે મિત્રો સૌથી પહેલાં તમારે આ બીટ પ્રોજેક્ટ છે એનો ઓપન એટલે કે ચાલુ કરી લેવાનો. આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલી આ રીતે નીચે જશો તો કમ્પ્લીટ આ રીતે ટેક્સ લિરિક્સ હું તમને લખીને આપી દઈશ. જોઈ લો મિત્રો, અહીંયા તમને બ્લુ કલરમાં એટલે કે વાદળી કલરમાં ટેક્સ લિરિક્સ દેખાતા હશે. બરાબર, જોઈ લો મિત્રો, આ રીતે ટેક્સ લિરિક્સ હું તમને લખીને આપી દઈશ કમ્પ્લીટ. જોઈ લો મિત્રો, તો મિત્રો જોઈ લો આ અમુક ટેક્સ લિરિક્સ મિસિંગ છે. બરાબર, એટલે કે આડાઅવળી થઈ ગયા છે. તમારા લિરિક્સ પ્રમાણે આ ટેક્સ સેટ કરી લેવાના. બરાબર, તમારી રીતે આ રીતે જોઈ લો મિત્રો, જ્યાં જ્યાં થોડું ઘણું મિસ્ટેક હોય એ તમે ચેન્જ કરી લેજો. મારાથી થોડી ભૂલ થઈ ગઈ છે. બરાબર, તો આ ટેક્સ લિરિક્સ તમે ચેન્જ કરી લેજો. પછી મિત્રો તમારે શું કરવાનું, શરૂઆતમાં આવી જવાનું, આ ટેક્સ લિરિક્સ છે એની પર ક્લિક કરી દેવાનું. ડબલ એ ઉપર ક્લિક કરવાનું. ઉપર જોઈ લો મિત્રો ફોન્ટનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું તમારા. પછી મિત્રો જોઈ લો હિન્દી વડોદરા ફોન્ટ, આ ફોન્ટ તમારે એડ કરી લેવાનો. આ ફોન્ટ અલાઇટ મોશનમાં હોય છે, તમારે ગોતી લેવાનો. બરાબર, તમારે હિન્દી વડોદરા સર્ચમાં સર્ચ કરવાનું એટલે મિત્રો મળી જશે. પછી અહીંયા તમારે ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું. આ રીતે તો બધા ટેક્સમાં તમારે શું કરવાનું, ડબલ એમાં જઈ મિત્રો આ હિન્દી વડોદરા ફોન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું. આ રીતે કમ્પ્લીટલી મેં કરેલો છે પહેલાંથી એટલે મારા મિત્રો કાટા ટેક્સ દેખાય છે. બરાબર, તો તમારે તમારી રીતે બધા ટેક્સમાં હિન્દી વડોદરા ફોન્ટ જોઈ લો મિત્રો સિલેક્ટ કરી લેવાનો. સિલેક્ટ કરી રહ્યો એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીંયા 0 પર આવવાનું, એક ફોટો એડ કરવાનો, પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું. આ રીતે આ મિત્રો ફાઇલનું ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરવાનું. તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ખોલવાની. બરાબર મિત્રો, તો મારે આ ફોટો રાખું છું હું. તમારે આ ફોટો જોતો હોય તો ટેલિગ્રામમાં આપી દેશે, અથવા તમે કોઈ પણ તમારો ફોટો પણ રાખી શકો છો. ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જઈશ, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા દબાઈ દઈશ. આ રીતે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. બરાબર, ફોટો આગો પાછો હોય મિત્રો આ રીતે તો મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું અને મિત્રો તમારો ફોટો આ રીતે તમારી રીતે તમારે આગો પાછો કરી લેવાનો. બરાબર, તમારે જે પણ સેટ કરવો હોય એ રીતે સેટ કરી લેવાનો. મેં આટલો કર્યો છે, ખાલી જગ્યા પર ટચ કરીશ. આ ફોટાના હું છેલ્લે સુધી લઈ લઉં. એક જ ફોટા પર બનાવું એટલે આપણે છેલ્લા માર્કે જઈશું, ફોટા ઉપર ટેપ કરી દઈશું અને મિત્રો આ ઓપ્શન ઉપર ટેપ કરીને ખાલી જગ્યા પર ટચ કરીશું, ફોટાની સામે દબાઈને આ રીતે નીચે ખેંચશું. આપણું જે સોંગ છે સોંગ એની ઉપર લાઈન ફોટો મૂકી દેવાનો. જોઈ લો મિત્રો, એટલું કરશો તો મિત્રો જોઈ લો ઉપર તમને અહીં ટેક્સ લિરિક્સ કમ્પ્લીટ દેખાશે. જોઈ લો મિત્રો, દેખાય છે ટેક્સ લિરિક્સ દેખાય છે. એટલું કામકાજ થઈ જાય તમારે શું કરવાનું, એક વિડીયો એડ કરવાનો. અહીં પ્લસ ઉપર ક્લિક કરવાનું, અહીં મીડિયમ જતું રહેવાનું. આ રીતે મીડિયમ જાય પછી અહીં ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું. તમારે જે પણ ફાઇલમાં ડાઉનલોડ થતું હોય એ ફાઇલ ખોલી લેવાની. આ રીતનો એક વિડીયો હશે. જોઈ લો મિત્રો, આ વિડીયો આવી ગયો કમ્પ્લીટલી. ઉપર જોશો તો આ વિડીયો દેખાશે તમને. બરાબર, તો વિડીયો આવી ગયો એટલે મિત્રો વિડીયો ઠેક એન્ડ સુધી આપણો છે. બરાબર, વિડીયો પર ક્લિક કરી દો. આ રીતે વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જાઓ. અહીંયાથી ઓપેસિટી અહીંથી તમારે અડધી કરી દેવાની એટલે કે 50 કરી દેવાની. આ રીતે 50 કરી દીધી. હવે મિત્રો એક તમને લાઇટિંગ દેખાતું હશે એની પર ક્લિક મારવાનું. પહેલા નંબરનું સ્ક્રીન કરી દેવાનું. આ રીતે સ્ક્રીન કરી ખાલી જગ્યા પર ટચ કરશો. જોઈ લો મિત્રો, આ રીતનો વિડીયો તમારો બ્લિંક થશે. બરાબર, જોઈ લો મિત્રો, આ રીતનો બ્લિંક થશે. તો તમારે શું કરવાનું, વિડીયોની સામે દબાઈને રાખવાનું અને વિડીયોને તમારે ક્યાં લઈ લેવાનું, આપણો જે ફોટો છે એની ઉપર લાઈન મૂકી દેવાનો. જોઈ લો મિત્રો, આ ફોટો અને આ વિડીયો અહીં લાઈન મૂકી દેવાનું. તો આપણો વિડીયો કમ્પ્લીટલી આપણો એડ થઈ ગયો. બરાબર, જોઈ લો મિત્રો, વિડીયો એડ થઈ ગયો. હવે મિત્રો સિમ્પલી તમારે અહીંથી બેક કરવાનું. આ રીતે પાછું પડી જવાનું. જોઈ લો મિત્રો, મેં તમને આ રીતે ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લેવાની. ઇફેક્ટ ખોલશો. જોઈ લો મિત્રો, ટોટલ 1 ગ્રુપ 2 ગ્રુપ અને મિત્રો નીચે ઇફેક્ટ છે. બરાબર, મારું નામ એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, 3 ડોટમાં જતા રહો. આ રીતે 3 ડોટમાં જઈ તમારે કોપી કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટલી ઇફેક્ટ કોપી થઈ જાય એટલે મિત્રો તમારે 3નું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ રીતે બહાર નીકળી જવાનું. બહાર નીકળ્યા પછી આપણા બીટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી નીચે જવાનું. આપણું જે ટેક્સ છે ટેક્સ એની પર ક્લિક કરવાનું, ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું, અહીં 3 ડોટ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો અહીં પેસ્ટ કરવાનું ઓપ્શન આવશે. આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. જોઈ લો મિત્રો, આ રીતે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે. જોઈ લો મિત્રો,
ટેક્સમાં કલર બદલી ગયો અને મિત્રો આ રીતે ઇફેક્ટ ટેક્સ થઈ જશે. આગળના ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જવાનું, સિમ્પલી અહીં પેસ્ટ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું. આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. જોઈ લો મિત્રો, તો બધા ટેક્સમાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. બરાબર, આ રીતે બધા ટેક્સમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. જોઈ લો મિત્રો, આ બધા ટેક્સમાં હું ઇફેક્ટ પેસ્ટ કરું છું. આ રીતે પેસ્ટ કરતાં આગળ જશો તો મિત્રો અહીં મારું નામ છે. બરાબર, તો મારા નામ ઉપર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો અને મિત્રો અહીં તમારે જે પણ નામ હોય એ તમારે સિમ્પલી આ રીતે લખી લેવાનું. જોઈ લો મિત્રો, તમારી રીતે. બરાબર, હું અહીં DJ બૂમ લખી દીધું. તમારું નામ લખી ખરા નિશાન ઉપર ટેપ મારી દેવાનું એટલે મિત્રો તમારું નામ આવી જશે. તો આ બધા ટેક્સમાં તમારે ઇફેક્ટ કરી દેવાની. બધા ટેક્સમાં ઇફેક્ટ પેસ્ટ કરો એટલે મિત્રો ફરી અહીંથી બેક કરી દેવાનું. આ રીતે બેક કર્યા પછી મિત્રો ફરી ઇફેક્ટ ખોલી લેવાની. આ રીતે ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો જોઈ લો, એક ગ્રુપ, બે ગ્રુપ જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું, આ જે ગ્રુપ નામ લખ્યું છે એની પર ટેપ મારવાનું, આઇકન લેયર બોક્સ ઉપર ટેપ મારવાનું અને અહીંથી કોપી કરી દેવાનું. આ રીતે કોપી કરી ફોનનું બેક બટન દબાવી બહાર નીકળી જવાનું. આપણે બીટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટલી બીટમાં આવ્યા પછી 0 પર આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ લેયર કરી દેવાનું. આ રીતે પેસ્ટ લેયર કરી ગ્રુપના નીચે ખેંચી લેવાનું દબાઈને. આ રીતે ક્યાં લાઈન મૂકી દેવાનું, આપણો જે ફોટો છે જોયો મિત્રો, આ ફોટો અને આ ગ્રુપ અહીં લાઈન મૂકી દેવાનું. ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરવાનું, છેલ્લું ઓપ્શન અનગ્રુપ ઉપર ક્લિક કરવાનું. આ રીતે જેવું તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો, આ બધી લેયરો દેખાશે. બરાબર, પણ અહીં ઉપર નહીં દેખાય. કેમ નહીં દેખાતી? 1 2 3 4 બધી આંખ બંધ છે. તો 1 2 3 4 5 જોઈ લો મિત્રો, બધી આંખો મેં અહીંથી વ્હાઇટ કરી દીધી. તો કમ્પ્લીટલી બધું આપણું શેડો વાગી ગયો બ્લેક કલરનો, ઉપર PNG વાગી ગયું, અહીં નીચે નામ વાગી ગયું. બરાબર, તો આ નીચે આ પીળા કલરનું નામ છે એ છે. એની પર ટેપ મારો, ડબલ એમાં જતા રહો, આઇકન જોઈ લો મિત્રો, BK એડિટ લખ્યું છે અહીંયા તમારું નામ લખી દેવાનું. બાકી આટલું પોસ્ટર વિડીયો ડિઝાઇન બાય એટલું રાખવાનું અને તમારું નામ લખી દેવાનું. બરાબર, તમારું નામ લખી તમારે શું કરવાનું, હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરવાનો, અહીં ખરા નિશાન ઉપર ટેપ મારવાનું એટલે કમ્પ્લીટલી અહીં નીચે તમારું નામ લખાઈને આવી જશે. જોઈ લો મિત્રો, એટલું કામકાજ થઈ ગયું. અને મિત્રો આ પીળા કલરનો શેડો પણ આપણો વાગી જશે. બરાબર, તો આ પીળા કલરનો શેડો છે, તમે તમારી રીતે કલર ચેન્જ કરી શકો છો, ટેક્સનો કલર ચેન્જ કરી શકો છો, તમને જે પણ સારું લાગે એ તમારે કરી દેવાનું. બરાબર, એટલું કરી મિત્રો ફરી અહીંથી બેક કરી દેવાનું. તમારે બેક કર્યા પછી એક વખત હવે ફરી ઇફેક્ટમાં જશું. આ લાસ્ટ વખત જશું, આ ગ્રુપ ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરીશું અને મિત્રો લેયર બોક્સ ઉપર ક્લિક કરીશું અને અહીંથી કોપી લેયર કરી દઈશું. આ રીતે કોપી લેયર કરી ફોનનું બેક બટન દબાઈ બહાર આવી જશું અને આપણા બીટમાં આવશું લાસ્ટ વખત. પછી મિત્રો તમારે શું કરવાનું, 0 પર તમે રહેશો ને તો આ તીરનું ઓપ્શન તમને દેખાય, એની પર ટીક કરી દો. એની પર ટીક કરી 0.42 આવવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને મિત્રો હવે તમારે પેસ્ટ લેયર કરવાની. આ રીતે જોઈ લો મિત્રો, આપણી ઇફેક્ટ છે. બરાબર, તો હવે લાસ્ટમાં શું કરવાનું, ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું એટલે કે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું, ઉપર 3 લીટામાં જતું રહેવાનું, છેલ્લું ઓપ્શન અનગ્રુપ ઉપર ક્લિક મારવાનું. આ રીતે જેવું તમે અનગ્રુપ ઉપર ક્લિક કરશો જોઈ લો મિત્રો, આ રીતે ઇફેક્ટ પડી જશે. જોઈ લો મિત્રો, ડેમોમાં જોઈતી એ પ્રકારની ઇફેક્ટ. તો આપણું સ્ટેટસ બની ગયું. આપણી ગેલેરીમાં સેવ મારીશું, ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ટેપ મારીશું અને મિત્રો તમારે શું કરવાનું, અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું. આ રીતે જેવું જ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તમારી ગેલેરીમાં વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.